પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે હવે ઈ-કેવાયસી ફરજિયાત છે। રાજ્યના લાભાર્થી ખેડૂતોએ 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત। સરકારે યોજનાના નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે। આ યોજનાનો આગામી હપ્તો મેળવવા ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। વધુ વાતચીત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સોનલ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું, ક્યારથી આ ફરજિયાત થયું, શું વિગતો? જી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે ખેડૂતો રાજ્યના અને દેશભરના ખેડૂતો જે લાભ મેળવી રહ્યા છે તેમના માટે હવેથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે। જે અંતર્ગત ગુજરાતના જે લાભાર્થી ખેડૂતો છે તેઓ 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવી શકે છે તેવો જે અનુરોધ છે તે ખેતી નિયામક કચેરી તરફથી કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે ઈ-કેવાયસી પ્રક્રિયા થશે તો જ જે હવે આગામી હપ્તો યોજનાનો જમા થવાનો છે ખેડૂતોના ખાતામાં તે તેમને મળી શકશે અને તે અંતર્ગત હવે ઈ-કેવાયસી ફરજિયાત બની ચૂક્યું છે। અને ઓનલાઈન અને જે 3 પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે તે અંતર્ગત આ ઈ-કેવાયસી નું જે ઓથેન્ટિકેશન છે તે થઈ શકશે। જે અંતર્ગત ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને પીએમ કિસાન મોબાઈલ એપ, આ 3 એવા મહત્વના માધ્યમ છે કે જેના મારફત ખેડૂતો ઈ-કેવાયસી કરાવી શકશે। પણ મહત્વનું છે કે આ યોજનામાં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તે અંતર્ગત જે હવે ઈ-કેવાયસી છે, વાર્ષિક ઈ-કેવાયસી આમ તો કરવામાં આવતું હોય છે, દર વર્ષે હવે વાર્ષિક ઈ-કેવાયસી ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।